મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હવે જુઓ આપણે સોડિયમના વિવિધ સંયોજનો ઉપર જઈએ છીએ. એમાં સૌથી પહેલા આપણે સોડિયમ કાર્બોનેટ એના ઉપર જઈએ છીએ. સોડિયમ કાર્બોનેટ જેનું સૂત્ર છે આમ તો Na2CO3 પણ જે વોશિંગ સોડા તરીકે ઓળખીશું. આ Na2CO3 છે સોડિયમ કાર્બોનેટ, પણ જેને વોશિંગ સોડા કહેવામાં આવશે તો એમાં આપણે આવું કહીશું વોશિંગ સોડા, ધોવાના સોડા. તો એને કહેવાશે Na2CO3.10H એટલે કે ડેકાહાઇડ્રેટ સંયોજન છે. ડેકા એટલે 10, Na2CO3.10H. ચલો આ બનાવવા માટેની પદ્ધતિ છે સોલ્વે પદ્ધતિ તરીકે ઓળખાશે. સોલ્વે પદ્ધતિ. ચલો સોલ્વે પદ્ધતિમાં જે NaCl નું જે દ્રાવણ હોય તેને એમોનિયાથી સંતૃપ્ત કરેલું હોય. ફરીથી બોલું છું, એમોનિયાથી સંતૃપ્ત કરેલું NaCl નું દ્રાવણ છે. એ દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ એમાં દાખલ કરવામાં આવે છે. એટલે પહેલા તો આવું બનશે, જે એમોનિયા છે NH3 એ CO2 કાર્બન ડાયોક્સાઇડ અને દ્રાવણ હોય એટલે H2 આ બધા પ્રક્રિયામાં જોડાય છે અને તેમાંથી પહેલા બનશે NH4 twice SO4 NH4 twice CO3. પહેલું આવું બનશે NH4 twice CO3 એમોનિયમ કાર્બોનેટ બને. હવે એને બેલેન્સ કરવું પડશે. આપણે આ ટ્વાઇસ લીધું એટલે આને બે વડે ગુણવું પડશે. ચલો હાઇડ્રોજન 6 અને 2 8, હાઇડ્રોજન 8 થઈ ગયા, નાઇટ્રોજન 2 થઈ ગયા, કાર્બન 1 થઈ ગયો. ઓક્સિજન જે છે એ આમાં કેટલા છે? 2 ને 1 3, તો ઓક્સિજન 3. તો આ રીતે NaCl ના એમોનિયા યુક્ત સંતૃપ્ત જે દ્રાવણ છે એમાં CO2 વાયુ પસાર કરવાથી પહેલું બન્યું એમોનિયમ કાર્બોનેટ. હવે એ એમોનિયમ કાર્બોનેટ જે છે એ વધુ જે છે એ CO2 સાથે પ્રક્રિયામાં ફરીથી જોડાય છે. જે NH4 twice CO3 છે તે જ વધુ CO2 એમાં દાખલ કરવામાં આવે છે. ત્યારે તેમાંથી જે બને છે એ NH4HCO3 બને છે. ચલો શું બોલું છું ધ્યાન રાખજો. NH4HCO3 બનશે વધુ CO2 પસાર કરતા. તેમાંથી બને છે NH4HCO3. ચલો એને બેલેન્સ કરી લઈએ. તો અહીંયા N 2 છે તો આને 2 વડે આપણે ગુણી દઈએ. તો H ટોટલ 4 ને 5 ગુણા 10, તો આ 4 ગુણા 8, 8 ને 2 10. ચલો ઓક્સિજન જે છે આ 3 ને 2 5 ને 6, આ 3 ગુણા 6, અને કાર્બન 1 અને 1 2, તો આ કાર્બન પણ 2. તો આ રીતે વધુ CO2 વાયુ એમાંથી પસાર કરીશું એટલે જે એમોનિયમ કાર્બોનેટ હતો તેનું એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એમોનિયમ બાયકાર્બોનેટ માં રૂપાંતર થાય છે. હવે એમોનિયમ બાયકાર્બોનેટ છે એમાં આપણે આ એમોનિયમ બાયકાર્બોનેટ NH4HCO3 હવે એમાં આપણે જે છે
મુક્ત દ્રાવણ હતું માટે તેમાં NaCl રહેલું છે એ હવે પ્રક્રિયામાં જોડાશે. ચલો હવે પ્રક્રિયામાં NaCl જોડાય એટલે NH4Cl એક બની જાય અને NaHCO3 બની જશે. તો NaHCO3 બનશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે અવક્ષેપન પામતું હોય તેની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોવાને કારણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે અવક્ષેપન પામશે. પછી NaCO3 એમાં જોડાઈ ગયું અને બીજું બનશે NH4Cl. ફરીથી બોલજો, આ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોવાને કારણે દ્રાવણમાં તે અવક્ષેપન પામશે એટલે એને ગાળી લઈને આપણે અલગ મેળવી શકીશું. હવે જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, હવે જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે NaHCO3 એને વધુ તાપમાને ગરમ કરીશું. એટલે એમાંથી Na2CO3 બની જશે. ચાલો, એક તો Na2CO3 બન્યું, બીજું CO2 બનશે અને ત્રીજું H2O બનશે. ચાલો હવે એનું બેલેન્સ જોઈ લઈએ આપણે. તો Na2 તો અહીંયા Na2. ચલો કાર્બન 2 તો એક કાર્બન આ અને એક કાર્બન આ, બે કાર્બન થઈ ગયા. ચલો હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન પણ 2 અને ઓક્સિજન 6, 3 ને 2 5 1 6. તો આ રીતે સોડિયમ કાર્બોનેટ Na2CO3 આપણને પ્રાપ્ત થશે જે સ્ફટિકીકરણ કરાવવાથી Na2CO3 10H2O સ્વરૂપે મળે છે. અહીંયા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પદ્ધતિનું નામ શું છે? તો સોલ્વે પદ્ધતિ. ફરીથી બોલું છું, NaCl નું જે છે દ્રાવણ એને એમોનિયા વડે પહેલા સંતૃપ્ત કરેલું છે. હવે એવા એમોનિયા વડે સંતૃપ્ત કરેલા NaCl ના દ્રાવણમાં CO2 વાયુ પસાર કરીએ છે એટલે પહેલું બનશે એમોનિયમ કાર્બોનેટ. હવે એમોનિયમ કાર્બોનેટમાં વધુ પ્રમાણમાં CO2 દાખલ કરીશું એટલે એમાંથી એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એમોનિયમ બાયકાર્બોનેટ કહેવાય બનશે. હવે NaCl નું દ્રાવણ હોવાથી એમાં NaCl રહેલો હોય એટલે એ હવે પ્રક્રિયામાં જોડાતા તે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેની પાણીમાં દ્રાવ્યતા હોવાથી અવક્ષેપન પામશે. હવે એ અવક્ષેપને ગાળી લઈશું, અલગ પાડીશું, ત્યારબાદ એને ગરમ કરીશું એટલે એમાંથી Na2CO3 બને છે, CO2 ને H2O દૂર થાય છે. ચાલો અહીંયા જે NH4Cl જે મળ્યો આપણને એમાંથી પાછો એમોનિયા મેળવવો છે તો એને માટે તેને CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. NH4Cl જે છે તેની CaOH ટ્વાઇસ સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ત્યારે તેમાંથી એક તો CaCl2 બને, CaCl2 એમોનિયા મુક્ત થઈ જાય. હવે જો બેલેન્સ કરવું પડે, CaCl2 Ca2 એટલે તો Cl 2 છે તો આને 2 વડે ગુણી દઈએ આપણે. ચલો એમોનિયા 2 મુક્ત થવાના તો આ 2 કરી દીધા. ચલો હવે વધુ શું શોધી કાઢીએ. હાઇડ્રોજન 4 * 8, 8 ને 2 10. હાઇડ્રોજન અહીંયા 6 ગયા એટલે હાઇડ્રોજન 4 વધ્યા. ચલો ઓક્સિજન આ 2 એટલે પ્લસ શું બની જશે 2. તો આ રીતે CaCl2 અને એમોનિયા બનશે. આ એમોનિયાનો ફરીથી આપણે શરૂઆતમાં જે ઉપયોગમાં લીધું છે એ ઉપયોગમાં લઈ શકાશે. તો આ રીતે એમોનિયા ઉપયોગમાં આવી શકે છે. ચાલો અહીંયા જે દ્રાવણમાંથી સ્ફટિકીકરણ સ્વરૂપે મેળવવામાં આવે છે તે વાસ્તવમાં Na2CO3 સ્વરૂપે હોય છે. આ સોલ્વે પદ્ધતિ દ્વારા આપણે સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન મેળવી શકીએ પણ એના દ્વારા પોટેશિયમ કાર્બોનેટ મેળવી શકાતો નથી. પોટેશિયમ કાર્બોનેટ વધુ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે
માટે પોટેશિયમ કાર્બોનેટ અલગ મેળવી શકાશે. અહીંયા તો સોડિયમ કાર્બોનેટ જે છે અવક્ષેપન પામે છે NaHCO3. NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ સરળતાથી જે છે એ અવક્ષેપન પામતો હોય છે, જેને કારણે એ અલગ પાડી લીધા બાદ એને ગરમ કરવાથી આ મળે છે. તો આ રીતે માનો કે અહીંયા KCl નો ઉપયોગ કરવા જઈએ આપણે, તો એ વખતે KHCO3 મળી શકે નહીં, કારણ કે તે પાણીમાં વધુ દ્રાવ્ય છે. માટે આ પદ્ધતિ દ્વારા આપણે પોટેશિયમ ક્લોરાઇડના સંતૃપ્ત દ્રાવણનો ઉપયોગ કરીએ તો પણ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોવા છતાં પણ તે અવક્ષેપન પામશે નહીં. ચાલો આગળ વાત કરું છું. આપણે જે સ્ફટિકીકરણ કરાવીએ છીએ એમાં વાસ્તવમાં Na2CO3 10H2O હોય છે. હવે એને 373 કેલ્વિન ની આસપાસ ગરમ કરીએ, 373 કેલ્વિન તાપમાન, તો એમાંથી ફક્ત એક જ H2O આની અંદર રહેશે, Na2CO3.H2O. બાકીના 9H2O જે છે મુક્ત થઈ જશે. આમ તો આ 10H2O ડેકાહાઇડ્રેટ છે, જે વોશિંગ સોડા તરીકે ઓળખીએ તે, પણ એને ગરમ કરીએ એટલે એમાંથી 9H2O જે છે સ્ફટિક જળયુક્ત તરીકેના એ ઉડી જશે. ફક્ત એક જ H2O એમાં સ્ફટિક જળયુક્ત તરીકે રહેશે. એને હજુ વધુ ગરમ કરીએ, Na2CO3.H2O 373 કરતા વધુ તાપમાન, અહીંયા બુકમાં જો કે 375 આપણને આપેલું છે, આ ઘણું બધું વધારે એના કરતા 373 કરતા વધુ તાપમાન એવો અર્થ કરીશું, બરાબર, ગ્રેટર ધેન 373 કેલ્વિન તાપમાન. અહીંયા 375 આપણને આપેલું છે, આમ તો આ 373 કરતા વધારે, આમ થોડુંક વધારે છે પણ આ તો ઘણું બધું વધારે એવો અર્થ થશે. તો એ વખતે જે છે એ પાણીનો આ અણુ પણ ઉડી જશે, જેથી નિર્જર Na2CO3 સોડિયમ કાર્બોનેટ બની જશે. નિર્જર Na2CO3 સોડિયમ કાર્બોનેટ બની જાય છે અને H2O આ દરમિયાન દૂર થઈ જશે. H2O દૂર થઈ જશે. ચાલો હવે અહીંયા જે છે Na2CO3 છે એમાં CO3 2- આયન રહેલો છે, કાર્બોનેટ આયન. એ કાર્બોનેટ આયન જે છે એ H2O સાથે જોડાય એટલે એમાંથી HCO3- આમાંનો એક H+ આમાં જોડાય, HCO3- અને બીજું બનશે OH-, જેને કારણે દ્રાવણ બેઝિક બને છે. તો આ Na2CO3 નું દ્રાવણ એક બેઝિક હોય છે, કારણ એ છે કે તેમાં રહેલો કાર્બોનેટ આયન એ જલીય દ્રાવણ હોય ત્યારે પાણી સાથે આ રીતની પ્રક્રિયા કરશે, જેને કારણે તે બેઝિક OH- ઉત્પન્ન થયો એટલે બેઝિક બને છે. તો આ Na2CO3 નું દ્રાવણ બેઝિક હોય છે. ચલો હવે આના ઉપયોગની વાત કરીએ. તો એક તો કઠણ પાણીને નરમ બનાવવા માટે, બીજું એનું નામ જ છે વોશિંગ સોડા, ધોવાના સોડા, એટલે ધોબિકા ની અંદર એનો ઉપયોગ થાય છે. સ્વચ્છીકરણ પ્રક્રિયા એટલે કોઈ પણ ગંદી વસ્તુ હોય તો એને સ્વચ્છ કરવા માટે એટલે સ્વચ્છીકરણ શબ્દ વપરાયો છે, તો એની અંદર પણ એનો ઉપયોગ થશે. એ ઉપરાંત કાચ છે, કાગળ છે, કાપડ છે, કોસ્ટિક સોડા છે, એ બધું બનાવવાની અંદર પણ એનો ઉપયોગ થાય છે. ચલો એ ઉપરાંત વાત કરીએ તો બોરેક્સ, સાબુ એ વગેરે બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તેમજ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ આ Na2CO3 નો ઉપયોગ થાય છે. સરદા સોડિયમ કાર્બોનેટ એના ઉપયોગોની વાત કરી. ચાલો બીજું સંયોજન લઈએ છીએ આપણે NaCl ની બનાવવા. NaCl આમ તો દરિયાનું ક્ષારયુક્ત પાણી જે હોય છે
એમાંથી NaCl એટલે કે મીઠું એનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આમ તો એમ કહીએ તો ચાલે, આપણો ગુજરાતનો જે દરિયાઈ કાંઠો છે ત્યાં આગળ મીઠાનું ઉત્પાદન લગભગ દેશનું ઘણું બધું મીઠું 70% મીઠું ગુજરાતના દરિયાઈ કાંઠે ઉત્પન્ન થતું હોય છે. આમ તો ભાવનગર જે છે એની નજીક જે છે એક મોટી કેમિકલ ફેક્ટરી આવેલી છે જેમાં મીઠાનું ઉત્પાદન થતું હોય છે. તો એની અંદર દરિયાનું પાણી જેની અંદર NaCl મુખ્યત્વે તો છે જ, પણ એ ઉપરાંત MgCl2 અને CaCl2 પણ રહેલ હોય છે. MgCl2 પણ છે, CaCl2 પણ છે. એ ઉપરાંત કેલ્શિયમ સલ્ફેટ CaSO4 કેલ્શિયમ સલ્ફેટ અને સોડિયમ સલ્ફેટ પણ રહેલા હોય છે. આ NaCl ના દ્રાવણમાં મેં કહ્યું એ રીતે એક તો MgCl2 પણ છે, બીજું CaCl2 પણ છે, પછી કેલ્શિયમ સલ્ફેટ અને સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 અને કેલ્શિયમ સલ્ફેટ એટલે CaSO4. તો આ રહેલા હોય છે દરિયાના પાણીમાં. ચલો હવે એમાંથી NaCl મેળવવું છે તો એને માટે જે અશુદ્ધિઓ તરીકે રહેલા છે કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો એનું કારણ એક બેઝ શોષક છે, એને કારણે એવું થાય છે. હવે આ NaCl ને શુદ્ધ કરવું હોય આપણે તો એને માટે જે NaCl ને ઓછા પાણીની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે. ચલો NaCl ને ઓછા પાણીમાં દ્રાવ્ય કરીએ એટલે જે અશુદ્ધિઓ અદ્રાવ્ય અશુદ્ધિઓ તરીકે હશે એને આપણે ગારણ ક્રિયાથી અલગ પાડી દઈશું. ત્યારબાદ જે દ્રાવણ રહેશે એ દ્રાવણ જે છે એને HCl વાયુ પસાર કરવા NaCl નું દ્રાવણ છે મુખ્યત્વે, પણ આ ઉપરાંત આ બધા પણ છે અને આપણે એમાં HCl વાયુ પસાર કરી દ્રાવણને સંતૃપ્ત બનાવીએ છીએ ત્યારે Cl ની સમાન અસરને કારણે NaCl જે છે એનું અવક્ષેપન થાય છે. NaCl અવક્ષેપિત થશે. જ્યારે MgCl2 અને CaCl2 વધુ દ્રાવ્યતા ધરાવતા હોવાને કારણે તેઓ દ્રાવણની અંદર જ રહી જશે. તો આમ જે અવક્ષેપન પામશે એને ફરીથી બોલું છું, દ્રાવણને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ વડે સંતૃપ્ત કરીશું જેથી શુદ્ધ સોડિયમ ક્લોરાઇડના સ્ફટિક મળશે. જ્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ જે છે પાણીમાં વધુ દ્રાવ્ય હોવાને કારણે એમને રહેશે. ચલો જે NaCl છે એ 1081 કેલ્વિન તાપમાને પીગળે છે. કેટલા? 1081 કેલ્વિન તાપમાને પીગળે છે. 273 કેલ્વિન તાપમાને 100 ગ્રામ જે પાણી છે એમાં લગભગ 36 ગ્રામ દ્રાવ્ય થાય છે. 273 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં 36 ગ્રામ NaCl દ્રાવ્ય થતું હોય છે. તો આમ એમ દ્રાવ્યતા જે છે એ ભલેને આપણે તાપમાન વધારીએ તો પણ દ્રાવ્યતામાં વધારો થતો જોવા મળતો નથી. NaCl ચલાવેનો ઉપયોગ જે છે ઘરગથ્થુ વપરાશમાં એક તો મીઠા તરીકેનો ઉપયોગ થાય છે. ચલો એ ઉપરાંત વાત કરીએ તો Na2O2 છે, NaOH છે, Na2CO3 ની બનાવટમાં પણ એનો ઉપયોગ થયો હોય તો એ રીતે ઉપયોગી છે. ચલો તો આપણે NaCl ની વાત કરીએ. ત્રીજી વાત કરવી છે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની બનાવટ. ચલો NaH બનાવવા માટેનો જે કોષ છે એને કેસ્ટનર કિલ્નર કોષ કહે છે. ચલો ફરીથી બોલતું ધ્યાન રાખજો. એ જે
બનાવવામાં આવે છે તે કાસ્ટનર. કાસ્ટનર શબ્દ છે, કાસ્ટનર. પછી કેલ્નર. કેલ્નર આ કોષનું નામ છે. આ કોષની અંદર જે છે મર્ક્યુરી એટલે કે પારો જે છે એ ઋણ ધ્રુવ કેથોડ તરીકે વર્તે એ રીતે લેવામાં આવેલો હોય છે. જ્યારે જે ધન ધ્રુવ હોય છે એ ધન ધ્રુવ તરીકે કાર્બન હોય છે. એનોડ જેને કહેવાય, એનોડ તરીકે કાર્બન છે. જ્યારે કેથોડ તરીકે કેથોડ એ મર્ક્યુરી નો છે, પારાનો છે. મર્ક્યુરી, મર્ક્યુરી એટલે કે પારો, Hg. ચલો હવે એમાં આવું બનવાનું, આવા કાસ્ટનર કેલ્નર કોષની અંદર NaCl નું પીગલિત દ્રાવણ લીધું હોય. NaCl પીગલિત, પીગાળેલ. ચલો NaCl પીગાળેલ હોય એને આપણે જે છે જ્યારે વિદ્યુત વિભાજન કરાવીશું ત્યારે Na+ આયન માટે કેથોડ ઉપર જવાનું, Cl- આયન એ એનોડ ઉપર જવાનું. તો એનોડ ઉપર જ્યાં કાર્બન ધ્રુવ તરીકે છે ત્યાં Cl- નું ઓક્સિડેશન થશે. Cl- માંથી Cl2 ગેસ તરીકે ઉત્પન્ન થઈ જશે અને ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. આ 1/2 કરી દેવું પડશે. ચલો અહીંયા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જે છે કેથોડ પર શું જવાનું? તો Na+, કારણ કે NaCl નું પીગાળેલ હોય ત્યારે Na+ બને અને Cl- બને. તો Cl- તો એનોડ ઉપર ગયો પણ કેથોડ ઉપર Na+ છે. એ Na+ જે છે ઇલેક્ટ્રોન મેળવશે પારાની હાજરીમાં, Hg ની હાજરીમાં, જેને કારણે સોડિયમ સરરસ બની જાય. NaHG જેને કહેવાય સોડિયમ સરરસ. તો સોડિયમ સરરસ બની જશે. સરરસ, સરસ એટલે પારા સાથેની થોડી મિશ્ર ધાતુ એવો અર્થ થશે. Na++ ઇલેક્ટ્રોન એમાંથી Na બનવાનો, પણ Hg કેથોડ ઉપર રહેલો છે મર્ક્યુરી પારો એની સાથે જોડાય છે, જેથી NaHG સોડિયમ સરસ બનશે. હવે એ સોડિયમ સરસ જે બન્યું હોય એને એકઠું કરી લીધા બાદ તેની અંદર પાણી ઉમેરવામાં આવે છે. NaHG. ચલો એની અંદર પાણી ઉમેરવામાં આવે છે H2O. તો તેમાંથી NaOH બને છે. હવે NaOH બનશે. આનો OH- એની સાથે જોડાયો NaOH બનશે અને H2 વાયુ તરીકે મુક્ત થઈ જશે. પાછો Hg પારો મુક્ત થઈ જાય છે. હવે આને બેલેન્સ કરવું પડે આપણે. કો તો આને 1/2 કરતો તો ચાલે, 1/2 ન કરવું હોય તો આને 2 વડે ગુણી દો. તો આ 2 વડે ગુણવું પડશે NaOH. ચલો તો આ 2H2O થઈ જશે. તો એ બધી Hg 2 થયા એટલે આ 2 વડે ગુણવું પડશે. તો આખું સમીકરણ આવું થાય. twice Na-Hg વત્તા 2H2. તો એમાંથી બન્યું twice NaOH વત્તા H2 ગેસ વત્તા twice Hg. તો આ રીતે NaOH કોસ્ટિક સોડા જેને કહેવામાં આવે છે એ બનાવી શકાય છે. કયો કોષ કહેવાશે એને માટે? કાસ્ટનર કેલ્નર કોષ. ચલો એ કોષની અંદર એનોડ તરીકે કાર્બન હોય, એનો સ્તર હોય. કેથોડ તરીકે મર્ક્યુરી પારાનો સ્તર હોય. NaCl નું પીગાળેલ દ્રાવણ લઈ એનું વિદ્યુત વિભાજન કરાવવામાં આવે છે. વિદ્યુત વિભાજન ત્યારે પહેલા તો આયન Na+Cl-, એનોડ ઉપર Cl- નું ઓક્સિડેશન થઈ Cl2 વાયુ મુક્ત થશે. કેથોડ ઉપર જે મર્ક્યુરી છે એની હાજરીમાં Na+ આયન જે છે એનું રિડક્શન થયું, સોડિયમ સરસ બન્યું. એ સોડિયમ સરસ અલગ પાડ્યા બાદ એનામાં પાણી ઉમેરતા NaOH બનશે, હાઇડ્રોજન વાયુ મુક્ત થશે અને પારો પાછો મળી જશે. તો આ રીતે કોસ્ટિક સોડા
NaOH જે છે બનાવવામાં આવે છે। NaOH જે છે પારભાષક છે। પારભાષકનો અર્થ શું થાય તો એને આરપાર જોઈ શકાય, એટલે એ પારભાષક છે। એનું જે એ ઘન પદાર્થ છે 591 કેલ્વિન તાપમાને એ પીગળે છે। 591 કેલ્વિન તાપમાને એ પીગળે છે। પાણીની અંદર ખૂબ સરળતાથી દ્રાવ્ય થાય છે। પાણીમાં દ્રાવ્ય થશે ત્યારે દ્રાવણ ગરમ થાય છે, એટલે એની દ્રાવ્ય થવાની ઘટના એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, માટે એ થોડું ગરમ થશે ત્યારે પાણીમાં દ્રાવ્ય થાય છે ત્યારે। ચલો, એ પ્રબળ આલ્કલાઇન દ્રાવણ બનાવશે। આલ્કલાઇન એટલે બેઝિક, NaOH શું છે પ્રબળ બેઝ છે, તો એ પ્રબળ આલ્કલાઇન દ્રાવણ બનાવે છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડના સ્ફટિકો જે હોય બધા ભેજ શોષક હોય છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડ આમ તો પારભાષક છે। ચલો, એને હવામાં જો ખુલ્લું રાખવામાં આવે તો એ ભેજનો સંગ્રહ કરે છે, ભેજનું શોષણ કરે છે, અને ત્યારબાદ વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ જે છે એમાં દ્રાવ્ય થાય છે, જેને કારણે NaOH નું એની સપાટી ઉપર Na2CO3 માં રૂપાંતર થઈ જાય, Na2CO3 બનાવી દે છે। ચલો, એના ઉપયોગોની વાત કરીએ તો એક તો સાબુ, કાગળ, કૃત્રિમ રેશમ જેવા અસંખ્ય રસાયણો બનાવવા માટે ઉપયોગી છે। પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, બોક્સાઇટના શુદ્ધિકરણમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, બોક્સાઇટના પણ શુદ્ધિકરણમાં, ચલો એ ઉપરાંત કાપડ ઉદ્યોગમાં સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે, શુદ્ધ ચરબી અને તેલ જે છે એને માટે, અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ ઉપયોગી છે। ચલો, બીજા એક રસાયણની વાત કરું છું, NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને કહેવાય છે બેકિંગ સોડા, ખાવાના સોડા, બેકિંગ સોડા। જો બરોબર ધ્યાન રાખજો, આ વોશિંગ સોડા Na2CO3 10H, જ્યારે NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એ બેકિંગ સોડા અથવા તો ખાવાના સોડા એમ કહેવાશે, બેકિંગ સોડા તરીકે ઓળખાશે। ચલો, હવે એ બનાવવું છે તો એને માટે જે સોડિયમ કાર્બોનેટ છે Na2CO3, એ Na2CO3 માં એનું દ્રાવણ બનાવી દીધું ભાઈ, એમાં વધુ CO2 દાખલ કરીએ, વધુ CO2 દાખલ કરીએ એટલે એમાંથી NaHCO3 બની જાય। ચલો, અહીંયા Na2 છે તો હું આને 2 વડે ગુણી દઉં છું, એટલે Na2 થઈ ગયા। ચલો, H2 તો H પણ 2 છે, C1 ને 2 તો C પણ 2 થયા, ઓક્સિજન 3 ને 4 ને 2 6, ઓક્સિજન 6। તો આ રીતે Na2CO3 ના જલીય દ્રાવણમાં CO2 વાયુ દાખલ કરીને સંતૃપ્ત કરવામાં આવે એટલે તેનું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા જે તરીકે ઓળખાશે એના સ્ફટિક ઉત્પન્ન થશે, જેને આપણે અલગ પાડી શકીશું। ચલો, એ ગરમ કરવામાં આવે તો તેનું વિઘટન થાય છે, જેથી મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ પરપોટા રૂપે ઉત્પન્ન થતો હોય છે, જે આ સમીકરણ આ CO2 ઉત્પન્ન થવાનું। ચલો, તેને કારણે જો આ પ્રક્રિયા NaHCO3 તો NaCO3 બનાવી દીધો આપણે, તો એમાંથી Na2CO3 ને CO2 ઉત્પન્ન થતો હોય છે, જેને કારણે બેકરી ઉદ્યોગમાં ખાસ કરીને બિસ્કિટની બનાવટની અંદર, એ સિવાય ખમણ ને બધું બનાવવું હોય તો એવા પદાર્થોમાં CO2 જરૂરી છે, તો એ CO2 એ બેકરી ઉદ્યોગમાં જે છે એની અંદર પેસ્ટ્રી જેવા ખાદ્ય પદાર્થોમાં કેકમાં
છિદ્રો રચાય એ માટે એનો ઉપયોગ થતો હોય છે. ચલો એ બનાવવા માટે સોડિયમ કાર્બોનેટ એમાં કાર્બન ડાયોક્સાઇડ વડે એને સંતૃપ્ત કરીને બનાવી શકાય છે. ચલો એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. એનો ઉપયોગ એક તો બેકિંગ સોડામાં આપણે બેકરી ઉદ્યોગની અંદર જે છે એ કરીશું, પણ એ ઉપરાંત એ ચેપનાશક છે માટે ચામડી ઉપર જે છે એ ચામડીની સુવાળી બનાવવા માટે અને ક્યાંક ચેપ લાગેલો હોય તો એ ચેપ દૂર કરવા માટે એન્ટિસેપ્ટિક તરીકે તેનો ઉપયોગ થાય છે NaCO2. એ ઉપરાંત અગ્નિશામક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે આ જુદા જુદા સોડિયમના વિવિધ સંયોજનો લીધા. પહેલું લીધું એ વોશિંગ સોડા Na2CO3 બીજું લીધું NaCl દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે. આપણા ગુજરાતના દરિયાઈ કાંઠે ઉનાળામાં ગરમ પવનો બહુ આવતા હોય છે, જેને કારણે વાસ્તવમાં એવું કરવામાં આવે છે દરિયાના નજીકના અંતરમાં મોટા મોટા ખાડાઓ કરી દીધા હોય. જ્યારે ભરતી આવે ત્યારે એ ખાડો ભરાઈ જાય દરિયાના પાણીથી, ઓટ આવે એટલે બાકીનું વધારાનું પાણી પાછું હટી જાય, પણ ખાડામાં ભરેલું પાણી એમને એમ હોય. જે ઉનાળાની અંદર ખાસ કરીને ગરમ પવનો ફૂંકાતા હોય છે આપણા દરિયાઈ પટ્ટી જે છે ગુજરાતની, જેથી પાણીનું ઝડપથી બાષ્પીભવન થશે. એવી ઘટના દરરોજ થયા કરે, દરરોજ બાષ્પીભવન થયા કરે એટલે દ્રાવણ ધીમે ધીમે સાંદ્ર બનતું જાય. એ દ્રાવણની અંદર આવા બધા ક્ષારો રહેલા હોય. એક ક્ષારો માંથી NaCl અલગ પાડવા માટે તેવા સાંદ્ર દ્રાવણમાંથી HCl વાયુ પસાર કરવામાં આવે છે, જેથી Cl- ની સમાન આયનાસનને કારણે NaCl નું અવક્ષેપન થાય છે, જેથી અન્ય શુદ્ધિઓથી એને કાઢીને અલગ પાડી શકાશે. જ્યારે MgCl2 CaCl2 જે હોય છે એ દ્રાવણ સ્વરૂપે વધુ પ્રમાણમાં દ્રાવ્ય હોવાને કારણે દ્રાવણમાં રહી જશે, તો એ રીતે અલગ સરળતાથી પડે છે. NaOH બનાવવા માટે કાસ્ટનર કેલ્નર કોષનો ઉપયોગ કરીશું. અને છેલ્લે આપણે લીધું જેમાં બેકિંગ સોડા, ખાવાના સોડા, તો એ બનાવવા માટે પાછું વોશિંગ સોડાનો જ ઉપયોગ થાય. તેમાંથી જ બેકિંગ સોડા બનતા હોય છે. બેકિંગ સોડા જે છે એને ગરમ કરવાથી એનું વિઘટન થવાથી CO2 ઉત્પન્ન થતો હોવાને કારણે તેનો ઉપયોગ બેકરી ઉદ્યોગમાં ખાસ કરીને થતો હોય છે. પેસ્ટ્રી ઉદ્યોગમાં કેક ને બધું બનાવવા માટે, બિસ્કિટ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.